હમણાં જ આપ રામચરિતમાનસ ગાન સાંભળી રહ્યા હતા. કલાકાર હતા એ હરિહરન. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે નારી ગૌરવ દિન. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. કુદરતની અદ્વિતીય રચના એટલે નારી. સ્ત્રીની વ્યાખ્યા તો થાય જ શી રીતે? ચિત્રકાર ચિતરી ન શકે, લેખની લખી ન શકે, કલ્પનાથી કલ્પી ન શકાય, શબ્દોના સાગરમાં સમાવી ન શકાય, એ જ સ્ત્રી. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન સન્માન આપવા, મહિલાની શક્તિને ઉજાગર કરવા, તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે. સ્ત્રી એ ઘણા બધા ગુણોથી અલંકૃત છે. જ્યારે એ સહનશીલ છે તો અવની છે, ક્રોધિત છે તો અગ્નિ છે. સ્ત્રી એ આ પૃથ્વી ઉપર માતા, પત્ની, ભગની, દીકરીના પાત્ર સ્વરૂપે આપણી સમક્ષ તેના કર્તવ્યોનું પાલન કરે છે. માટે જ તેના વિશે સુંદર વાક્ય કહેવાયું છે, નારી તું નારાયણી. સ્ત્રી એ કરુણા, સહનશીલતાની મૂર્તિ, આદર્શ ગૃહિણી, સ્ત્રી એટલે માતા. આવા અનેક વિશેષણોથી સ્ત્રીને ગૌરવાન્વિત બનાવવામાં આવે છે. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મને સ્વામી વિવેકાનંદના આ મહાન શબ્દો યાદ આવે છે. નારી શક્તિ એ બીજું કંઈ નહીં પરંતુ શક્તિ સ્વરૂપે દેવી માતાનો અવતાર છે. એક લેખકે સાચું જ લખ્યું છે, લિટલ ગર્લ્સ વિથ ડ્રીમ્સ બીકમ વુમેન વિથ વિઝન. સમગ્ર વિશ્વમાં ભારત વર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. અને શા માટે ન હોય? આપણે ત્યાં લોકોક્તિ છે કે જો સ્ત્રી ધાર્યું કરે તો યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ છોડાવે. શાસ્ત્રો અનુસાર સતી સાવિત્રીનું વર્ણન છે, જેમણે યમદેવને પોતાની વાકછટાથી વિવશ કરી તેમના પતિના પ્રાણ છોડાવ્યા હતા. પત્ની ધર્મો નિભાવવા દેવી સીતાએ રાજમહેલનું સુખ વૈભવ ત્યજીને વનવાસ સ્વીકાર્યો હતો. અહીં સ્ત્રીના ત્યાગ ધર્મપરાયણતાનો પરિચય થાય છે. ત્યાં જ મહાભારતમાં અપમાનિત થયેલી દ્રૌપદી કૌરવોના નાશનું કારણ બને છે. આપણા સુસભ્ય ધર્મને શું કહીશું, જેના કારણે દેવી અહલ્યાએ શાપભોગિત થવું પડ્યું? શું દેવીનો નજીવો પણ દોષ હતો? શા માટે ઋષિએ તેને શ્રાપ આપ્યો? એને પુરુષ પ્રધાન સમાજ જ કહેવાય ને. ધ્યાન રાખવું રહ્યું કે સ્ત્રી સહનશીલ છે તો એ બીજાને સહન કરવાની ક્ષમતા પણ રાખે છે. તાજેતરની સ્થિતિ જોતા 100% ન કહી શકાય છતાં બદલાવ જોવા મળે છે. એમ કહી શકાય કે હવે મહિલા સ્વયં પોતાના તેમજ મહિલા જાત પ્રત્યે સભાન થઈ છે. તે જાતે જ અનુભવી રહી છે કે સમગ્ર મહિલાઓનું સ્થાન કે આલેખ સ્તંભ ઊંચો લાવવો હશે તો તેણે શિક્ષિત અને સશક્ત તો થવું જ પડશે, અને તે તેમાં પાર પડતી જણાય છે. આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે, પુરુષોની બરોબરી કરી રહી છે અથવા તો તેથી આગળ વધી છે. સરકાર પણ આ સ્ત્રી શિક્ષણ પર ભાર આપે છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોત ન પ્રકાશ્યું હોય. ખૂબ જ આવશ્યક છે કે મહિલા શિક્ષિત હોય. આ સમયે સારો સુવિચાર સ્મરણમાં આવે છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અહીં આપણે ચિંતન કરવું રહ્યું કે આ વાક્ય માત્ર માતાને સંબોધિત છે. જો મહિલા સુશિક્ષિત હશે તો સોનામાં સુગંધ ભળે. મહિલાને શિક્ષિત કરવા માટે અનેક પરિબળો અવરોધરૂપ છે. બાળલગ્ન, ઘૂંઘટ પ્રથા જેવા ઘણા અવરોધો છે. આપણે એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો અચૂક યાદ પણ રાખીએ કે આ બધા પ્રશ્નો ફક્ત ઓછા થયા છે, સંપૂર્ણપણે નાબૂદ નથી થયા. ઘણી એવી મહિલા છે જે અત્યંત પ્રભાવશાળી હોવા છતાંય આવા રીત રિવાજોને કારણે કાં તો ભણી નથી શકતી અથવા તો પોતાની પ્રતિભા કેદ થઈ રહેલી અનુભવે છે. મહિલાની ક્ષમતા આજે કયા ક્ષેત્રમાં નથી? ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઈટેક વેપન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે પગે તૈનાત છે. અંતરિક્ષમાં ઓજસ પાથરતી રેસલિંગની રાણી, પોલીસ પાવરનો પરચો બતાવતી આઈપીએસ કિરણ બેદી, ન્યાયાલયની નારી ન્યાયાધીશ ફાતિમા બીબી, ઇંગ્લિશ ખાડીનો ઈગો ઉતારતી આરતી સહા. કદમ અસ્થિર હોય જેના તેને રસ્તો નથી જડતો, અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પોતાના અદમ્ય સાહસ અને ઉચ્ચ આકાંક્ષા વડે અપંગ હોવા છતાં અરુણિમા સિન્હાએ બરફ આચ્છાદિત માઉન્ટ એવરેસ્ટ સર કરી બતાવ્યું.
મહિલાઓની અદ્ભુત સિદ્ધિઓ, અદમ્ય સાહસ, તેમની ઉચ્ચ આકાંક્ષાને નતમસ્તક વંદન સાથે સૌને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો નારી ગૌરવ દિન. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.